હાય, 26નું વર્ષ એક અલગ અલગ જ એક્સપિરિયન્સ સાથે આવે છે, જે દરેક એક્સપિરિયન્સ કંઈક ને કંઈક નવું શીખવે છે, એક નવા પરિવર્તન સાથે આવે છે. જે અત્યાર સુધીની ઉર્જા હતી એમાં એક નવો ચેન્જ આવે છે. આપણે એક જે અત્યારે ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર ચર્ચિત મુદ્દાઓમાંનો કોઈ એક મુદ્દો ગણીએ તો પેંગ્વિન છે, જે પોતાના સમુદાયથી દૂર જાણે કે જીવનની તમામ તમન્નાઓ ઈચ્છાઓથી દૂર ભાગી જાય છે. જીવન ઓલમોસ્ટ છોડવાના આરે પહોંચી જાય છે અને જીવનના તમામ લગાવ સાથે મતલબ ઈચ્છા પૂરી થઈ જાય છે અને પોતાના મૃત્યુને પોતાની તરફ આકર્ષીને જતું રહે છે. પોતે જ પોતાના મોતને નોતરે છે અને મોહથી છૂટે છે, ભાગે છે. આ નિર્દોષ પક્ષીની એક આ નાનકડી ક્લિપ જીવનના ઘણા સવાલોના જવાબ આપી દે છે કે જ્યારે તમને કોઈ ફિલ્ડમાં મોહ પૂર્ણ થઈ જાય છે તો તમે પણ એ ફિલ્ડથી આ જ રીતે ભાગો છો કે અહીંયા મારો મોહ પૂર્ણ થઈ ગયો છે, ત્યારે એ સ્થળને તમે છોડી દો છો. જાન્યુઆરીમાં હજુ આ લેસનને તમે સમજી રહ્યા હતા ત્યાં ફેબ્રુઆરીમાં એક નવું એક્ઝામ્પલ આવ્યું કે જ્યાં એક વાંદરાનું બચ્ચું છે, એને એની માંથી છૂટું પડી ગયું હોય છે અને પ્રાણી સંગ્રહાલયમાં એને જે ઓથોરિટી લોકો છે એને એક રમકડું આપી દે છે, એ ટૂંકમાં ટેડી ટાઈપનું આપી દે છે કે જે એની માં જેવો એની સાથે રમી શકે. પણ એની સાથે એને એટલો લગાવ થઈ જાય છે, એને બીજા વાનરો અપનાવી નથી શકતા, એને સતત હળધૂત કરે છે, જે તમે અહીંયા ક્લિપમાં ઉપર જોશો. અને એટ ધ એન્ડ એ પોતે એ બધા સાથે લડીને એવું સમજી જાય છે કે આ કોઈ મારું નથી. એની સાથે જ જીવવા માંડે છે, એને જ પોતાનું સમજી લે છે. એવું દેખાડે છે કે પોતાના જ્યાં નથી સ્વીકારતા ને ત્યાં કોઈ એક નાનકડી વસ્તુ કે નાનકડી ભાવના પણ એટલી જોડી જાય છે કે જ્યાં એ જ સમગ્ર જીવન જીવવાનો આશય બની જાય છે. તો બહુ ઊંડાણપૂર્વકના બંને મેસેજ આપી જાય છે. આ મૂંગા પ્રાણીઓ આપણને જીવનમાં બહુ ટૂંકા પણ બહુ મસ્ત એક્ઝામ્પલ આપી દે છે કે 1 જાન્યુઆરી પેંગ્વિન કે છે કે જ્યાં તમને એવું લાગે કે મારી મોહમાયા પૂર્ણ થઈ ગઈ છે તો ત્યાંથી નીકળી જાઓ. એ જ જિંદગીનો બેસ્ટ ઓપ્શન છે, એ વખતનો બેસ્ટ રસ્તો છે. એન્ડ બીજું કે જ્યાં તમને તમારી આસપાસના લોકો ન સ્વીકારી શકે, તમારી આસપાસના લોકો તમારો સતત વિરોધ કરે, તો એને સ્વીકારી લો એ વિરોધને, અને તમને જ્યાં ખુશી મળે છે, તમને જ્યાં સેટિસ્ફેક્શન મળે છે, એને પ્રાયોરિટી આપવા માંડો. ધેટ્સ કોલ્ડ લાઈફ. બંને જગ્યાએ દુઃખી થવા કરતા બેટર ઓપ્શન સિલેક્ટ કરવો જોઈએ. આઈ હોપ યુ કનેક્ટ વિથ ઇટ. એન્ડ જય શ્રી કૃષ્ણ.